નમસ્કાર મિત્રો, ધોરણ 8નું પેપર સોલ્યુશન છે 14/10/2022. અહીંયા ડાયલોગ પરથી પ્રશ્નનો જવાબ છે. સુનિતા વેર વડે પ્રશ્ન છે એટલે એટ નાસા આવશે. વેર ડી સુનિતા વિલિયમ ગ્રેજ્યુએટ ફ્રોમ ધ ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. હુ ઇન્સ્પાયર્ડ સુનિતા વિલિયમ ઇન હર લાઈફ વર્ક? તો મહાત્મા ગાંધી. ત્યારબાદ મિત્રો નેક્સ્ટ 4th નંબરનો ક્વેશ્ચન છે ઇન્ડિયા. અહીંયા જે 5th નંબરનો ક્વેશ્ચન છે ડાયલોગમાં જવાબ નથી એટલે એનો જવાબ આપેલો નથી. ત્યારબાદ અહીંયા સત્ય જે ટ્રુ અને ફોલ્સ છે એ વાક્યોને અહીંયા આપેલા છે. સંત હરિદાસ એગ્રીડ હી વોઝ ધ બેસ્ટ સિંગર, પણ મિત્રો આ વાક્ય ફોલ્સ છે એને સુધારવું પડે તો અહીંયા વોઝ પછી નોટ લગાવી દેવાનું રહેશે. ત્યારબાદ સંત હરિદાસ લીવડ ઇન અ પેલેસ, તો ફોલ્સ આવશે. એ કેવા રહેતા હતા? પેલેસની જગ્યાએ HUT હર્ટ કરવું પડશે. ત્યારબાદ મિત્રો સંત હરિદાસ કુડ નોટ સિંગ વેલ, તો એ ફોલ્સ આવશે. તો કુડ નોટ કાઢી દો તો એ સુધરી જશે અને ટ્રુ થઈ જશે. સંત હરિદાસ કેમ ટુ અકબર્સ કોર્ટ, તો એ ફોલ્સ છે. સુધારવું હોય તો સંત હરિદાસ ડીડ નોટ કમ ટુ અકબર્સ કોર્ટ લખો તો બી સાચું. અકબર વેન્ટ ટુ સંત હરિદાસ હટ, એ પણ સાચું. ત્યારબાદ તાનસેન મેડ સમ મિસ્ટેક ડેલિબરેટલી, સાચું વાક્ય છે અને સુધારવાની જરૂર નથી. ત્યારબાદ અહીંયા ડાયલોગ રાઇટિંગ છે, તો ડાયલોગ છે એને સુધારવાનો છે. તો પહેલું વાક્ય બીજા નંબરે આવશે, બીજા નંબરનું પહેલા નંબરમાં, ત્રીજા નંબરનો છઠ્ઠો, ચોથાનો ત્રીજો, પાંચમાનો ચોથો અને છઠ્ઠાનો પાંચમો. ત્યારબાદ અહીંયા એક ટેબલ આપ્યો છે, એના પરથી પ્રશ્નનો જવાબ છે. તો વોટ ઇઝ ધ કોસ્ટ ઓફ ધ વન ટોપ? તો 250 રૂપીસ. ત્યારબાદ વેન ડીડ ધ નીતાબેન બાય ધીસ આઇટમ, તો ડેટ લખવાની રહેશે, વેન વડે પ્રશ્ન છે એટલે તો. ત્યારબાદ હુ પરચેઝડ ઓલ આઇટમ્સ, તો નીતાબેન આવશે. વેર ડીડ નીતાબેન ગો ફોર શોપિંગ, તો જે સ્ટોરનું નામ લખવાનું રહેશે, શિવાંશ ફેશન સ્ટોર. ત્યારબાદ વિચ આઇટમ, તો ટોટલ આઇટમનું નામ લખવાનું રહેશે. ત્યારબાદ મિત્રો અહીંયા ડિગ્રી છે, તો પહેલામાં ધ છે તો સુપરલેટિવમાં ફર્સ્ટ, પછી અહીંયા ધેન છે તો સેકન્ડ અને ફર્સ્ટ આવશે. ત્યારબાદ અહીંયા ધેન છે તો શોર્ટર આવશે અને શોર્ટ આવશે. અહીંયા વાક્યો બનાવવાના છે મિત્રો, તો વાક્યો અહીંયા બનાવેલા છે ઓલરેડી. યસ્ટરડે જે ટાઈમ લખવાનો રહેશે, શી વોઝ ડ્રોઈંગ ધ પિક્ચર. ટુડે 11 AM શી ઇઝ અટેન્ડિંગ ધ પ્રેયર. યસ્ટરડે 1:30 PM she was making paper bag. Today 1:30 she is presenting class. ત્યારબાદ મિત્રો આગળ વધીએ તો WH ક્વેશ્ચન છે, તો વેન વિલ દે વિઝિટ યુ? હુ વિઝિટેડ પછી વાક્ય લખવાનું રહેશે. વેર વોઝ ધ ગાંધીજી બોર્ન? વોટ ડીડ પીપલ ઓફર? એન્ડ વિચ કલર ડઝ રેખા લાઇક? ત્યારબાદ મિત્રો ખાલી જગ્યા છે, તો ખાલી જગ્યામાં અહીંયા 12 તારીખ આપેલી છે, તો અહીંયા નીચે ઓપ્શન આપેલા છે. તો અહીંયા ગોઈંગ ટુ સેલિબ્રેટ આવશે, અહીંયા ઇન્વિટેશન આવશે, અહીંયા અવર લખેલું આવશે OUR, અહીંયા કમ અને લાસ્ટમાં યોર આવશે. ત્યારબાદ એસે છે, તો એસે તો કોઈ બી જગ્યાએ લખી શકે, ગાર્ડનનો છે. ત્યારબાદ મિત્રો અહીંયા વાક્ય આપેલા છે, એ વાક્યને કેપિટલ અક્ષર કરવાના છે અને ફૂલ મિનિંગમાં બનાવવાના છે. તો અહીંયા માય કેપિટલ કરીને માય મધર ઇઝ અ ડૉક્ટર. અહીંયા ગીવ મી બુક મી પ્લીઝ, તો પ્લીઝ ગીવ મી પેન. ત્યારબાદ અહીંયા બુર્જ ખલીફા ઇઝ ધ ટોલેસ્ટ બિલ્ડિંગ. ત્યારબાદ દિલ્હી ઇઝ ધ કેપિટલ ઓફ ઇન્ડિયા. અને હુ રોટ ધ પોએમ ગ્રામ માતા. અહીંયા મિત્રો એક સ્ટોરી આપી છે, એ સ્ટોરી અહીંયા ઓલરેડી લખેલી છે, તમે જોઈ શકો. ધ બોય ઇઝ ક્લાઇમ્બડ અપ ધ ટ્રી, હી સેટ ઓન ધ બ્રાન્ચ, હી વોઝ કટિંગ ધ સેમ બ્રાન્ચ. ઓલ્ડ મેન શો ધ બોય, ઓલ્ડ મેન સેડ ધેટ ડોન્ટ કટ ધ બ્રાન્ચ. ધ બોય લાફ્ડ એટ ધ ઓલ્ડ મેન, હી કન્ટિન્યુ ટુ કટ ધ બ્રાન્ચ and he fell down and broke his leg. Thank you very much. I hope you understand very well. મારી ચેનલ શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.